તારીખ 26/1/2025 રોજ 26મી જાન્યુઆરી નિમિત્તે નાઇટ રાઉન્ડ દરમિયાન જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું, જેમાં વાસદ પોલીસ દ્વારા વાસદ ટોલનાકા ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું. આ દરમિયાન એક વાહન શંકાસ્પદ હાલતમાં ઇકો ગાડી નંબર GJ03 DN 9715 શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા એને રોકવા જતા તેમાંથી એક ઈસમ નાસી ગયેલો હતો અને બે ઈસમ અને તેની સાથેના અન્ય વ્યક્તિઓ પણ મળી આવેલા હતા. આ બંને વ્યક્તિઓની પૂછપરછ કરતા અને આ ગાડીની સર્ચ કરતા તેમાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો અને 10 જીવતા કારતીસ મળી આવેલા. આ આરોપીઓ રાજેશ બનસિંગ અજનાર, જે મૂળ રહેવાસી જોબટ તાલુકાના અલીરાજપુર જિલ્લાના મધ્યપ્રદેશના વતની છે, તેમજ સવલસિંહ ઉર્ફે દુકાલભાઈ બામણિયા, તે પણ જોબટ તાલુકાનો વતની છે. આ બંને આરોપી મળી આવેલા હતા અને તે પૈકીનો એક આરોપી કેસરસિંહ દુકાલભાઈ બામણિયા અંધારાનો લાભ લઈ નાસી જવામાં સફળતા મળેલ. આ બંને ઈસમો અને નાસી ગયેલા કેસરસિંહના વિરુદ્ધમાં વાસદ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. સદર ગુનામાં પકડાયેલા બંને આરોપીઓએ આ દેશી તમંચો તથા જે જીતા કારતીસ છે એ શાના માટે લઈ આવેલા છે અને તેમનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, આ ગુનાને અંજામ આપેલો છે કે કેમ, તે બાબતે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 3ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ છે.